હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ના પાયો કે ના ચાસણીની ઝંઝટ વગર એકદમ સરળ અને નવી જ રીતે તલ સિંગની એકદમ પોચી સુખડી બનાવીશું. તો આ સુખડી એટલી પોચી બનશે કે દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે અને બધાને આવડે તેવી એકદમ સરળ પણ છે. તો પરફેક્ટ માપ સાથે આજે આપણે તલ સિંગની માત્ર 7 મિનિટમાં બની જાય તેવી સુખડી બનાવીશું. તો પહેલાં આપણે તેનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો કોઈ પણ એક વાટકાને તમારે સેટ કરીને એનું માપ લેવાનું છે. તો એક વાટકો મેં સફેદ તલ લીધા છે અને એક વાટકો સિંગદાણા લઈશું. તો તેની સામે મેં 1.5 વાટકો ગોળ લીધો છે, પણ તમે 2 વાટકા જેટલો પણ ગોળનો ઉપયોગ કરી શકો. તો પહેલાં આપણે સિંગદાણાને શેકી લેશું. તો એક પેનની અંદર મેં સિંગદાણાને લઈ અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લીધા. તો એની ફોતરી છે અલગ થાય ત્યાં સુધી આ સિંગદાણાને શેકી લેશું. તો 2 મિનિટ જેવું થાય એટલે આ રીતના હાથમાં લઈ ચેક કરી લેશું. તો 2 થી 3 મિનિટમાં આપણા સિંગદાણા છે એ શેકાઈ ગયા, ડીશની અંદર કાઢી લીધા. આ જ પેનની અંદર હવે આપણે તલ પણ શેકી લેશું. તો તલને શેકાતા બિલકુલ વાર નહીં લાગે, ગેસની ફ્લેમ સ્લો રાખી તલને શેકી લઈશું. તો માત્ર 1 થી 2 જ મિનિટમાં તલ છે એ શેકાઈ જશે. તો આ રીતના તડ અવાજ આવે અને ચટકવા લાગે ત્યાં સુધી તલને શેકી લેવાના. તો માત્ર 1 થી 2 જ મિનિટમાં તલ પણ શેકાઈ ગયા, એને પણ ડીશમાં કાઢી લેશું. તો સિંગદાણાની ફોતરી કાઢવા માટે કોટનના કપડામાં મેં આ રીતે સિંગદાણાને લઈ અને ઉપર કોટનનું કપડું રાખી હાથેથી આ રીતે મેં ફોતરી છે અલગ કાઢી લીધી અને ઝારામાં લઈ એની ફોતરી છે અલગ કાઢી લેશું. તો તમને જે રીતે ફાવે તે રીતે તમારે સિંગદાણાની ફોતરી છે અલગ કાઢી એક ડીશની અંદર કાઢી લેશું. તો એક મિક્સર જાર લીધો છે, એમાં સિંગદાણા લેશું. એને થોડા અધકચરા કરી લેવાના છે. તો સિંગદાણાને અધકચરા કરી પછી એમાં આપણે સફેદ તલ એડ કરીશું અને આમાં જ આપણે સાથે જ ગોળ એડ કરવાનો છે. તો 1.5 વાટકા જેટલો ગોળ પણ મેં સાથે જ લીધો છે. તો હવે આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં આપણે ક્રશ કરવાનું છે. તો ઓન ઓફ કરી અને એને પીસી લેવાનું. તો તેલ છૂટું પડે એટલું વધારે પણ નથી પીસવાનું અને છૂટું રહે એવું પણ નથી પીસવાનું. તો આ મિશ્રણને આ રીતે હાથમાં લઈએ અને આ રીતના ભેગું થાય ત્યાં સુધી તમારે પીસવાનું છે. તો જો મેં આ રીતના હાથમાં લીધું તો એની લાડવી પણ વળે છે અને આ રીતે આપણે આંગળીઓથી છૂટું કરીએ તો છૂટું પણ થાય છે. તો આ રીતનું તમારે લાડવી વળે એવું મિશ્રણ છે એ પીસી એક પેનની અંદર કાઢી લેશું. તો અત્યારે તમારે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે. તો આ મિશ્રણને આપણે નોનસ્ટિક પેનમાં કાઢી ફ્લેવર માટે ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર અને એલચી પાવડર લીધા છે. પણ તમને આમાંથી એકાદી ફ્લેવર ના ગમતી હોય તો તમારે સ્કીપ કરવાની. અડધો વાટકો મેં મિલ્ક પાવડર લીધો છે. તો આ રીતના જે પેકેટમાં આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો મિલ્ક પાવડરથી સુખડી છે એકદમ પોચી બનશે. અડધા વાટકા જેટલું ટોપરાનું છીણ એડ કર્યું છે, એનાથી સુખડીનો સ્વાદ ખૂબ સરસ આવશે. 3 ચમચી જેટલું જામેલું ઘી લીધું છે, પણ જો તમે પીગળેલું ઘી લો તો તમારે 1 થી 2 ચમચી જેટલું ઘી વધારે એડ કરવાનું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ મિશ્રણને મિક્સ કરવાનું છે. તો શરૂઆતમાં થોડું આ રીતનું છૂટું દેખાશે, પણ જેમ ગરમ થશે આ મિશ્રણ એમ ભેગું થશે. તો ગેસની ફ્લેમ છે એકદમ સ્લો જ રાખીને આ મિશ્રણને ભેગું કરવાનું. તો ગોળ છે એ આપણે સાથે જ પીસી લીધો છે એટલે એને ગરમ થતાં બિલકુલ વાર નહીં લાગે. તો માત્ર 2 થી 3 જ મિનિટમાં આ મિશ્રણ છે એ સરસ મિક્સ થઈ જશે, ભેગું થશે. તો આ રીતના સરસ મિશ્રણ ગરમ થઈ જાય એટલે ઘી દેખાશે. તો 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે એને હલાવતા રહેવાનું. તો આ રીતના મિશ્રણ ભેગું થાય ત્યાં સુધી આ રીતના સતત હલાવતા રહેશો. તો ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે. 2 થી 3 મિનિટમાં
સરસ મિશ્રણ છે આપણું ભેગું થઈ જશે. તો ગોળને ગરમ થતાં બિલકુલ વાર નહીં લાગે, ઘી પણ દેખાવા લાગશે. તો આ રીતના આ મિશ્રણ ભેગું થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક ડીશમાં આપણે ઘી થોડું છે લગાડી લેશું અને આ મિશ્રણને ડીશની અંદર કાઢી લેશું. તો વાટકા વડે અથવા આ રીતે તમને જે રીતે ફાવે હાથેથી તે રીતે તમારે એને સેટ કરી લેવાની છે. તો જો તમને આ મિશ્રણ થોડું છૂટું એવું દેખાય તો એકાદ ચમચી જેટલું ઘી એડ કરી અને મિશ્રણને ડીશની અંદર ફેલાવી લેવાનું છે. ઉપર તમને જે રીતે પિસ્તાની અથવા કાજુ બદામની કતરણ ગમતી હોય એ રીતે ઉપર ફેલાવી અને આ રીતે સેટ કરી લેશું. અને ગરમ જ છે ત્યાં આપણે એના ટુકડા પણ કરી લેશું. તો તમને જે રીતે ગમે તે રીતે એના આ રીતના પીસ કરી લેવાના. તો મેં ચપ્પુએથી એના પીસ કર્યા છે. તો બની છે ને એકદમ પોચી. હું આ રીતના પીસ કરું છું તો ખ્યાલ આવતો હશે કે આ સુખડી છે કેટલી પોચી બની છે અને ખરેખર એકદમ પોચી જ બનશે. તો આ રીતના પીસ કરી આ સુખડીને 2 થી 3 કલાક માટે સેટ થવા દેશું. તો 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે. તો એક પીસને આપણે પહેલાં ઉઠલાવી લેશું. તો ચપ્પુથી જ મેં આ પીસને ઉઠલાવ્યો છે. તો પહેલો પીસ છે એ ઉઠલતા થોડી વાર લાગશે, પછી બાકીના પીસ બધા સરસ ઉઠલી જશે. તો જોવામાં જેટલી સરસ દેખાય છે એનાથી વધારે સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી આ સુખડી છે બનીને તૈયાર થઈ છે. તો છે ને બનાવી એકદમ સહેલી, તો બધાને ભાવે અને બધાને આવડે તેવી એકદમ પોચી તલ સિંગની સુખડી એકદમ ઓછા સમયમાં અને સ્વાદમાં જોરદાર ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયા જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.